11મા અવતારે કુર્મ બની મદ્રાચલને ધારણ કર્યું, સમુદ્રનું માંથી મંથન કર્યું. જીવનમાં મંથન કરવું પડે વાલા ભક્તો, ભક્તિમાં જામવું પડે. આખી રાત દૂધમાં એક ટીપું નાખવામાં આવે ત્યારે સવારે દહીં બને, એમ ભક્તિમાં જામવું પડે. જાયમાં પછી એને મંથન કરવું પડે તો એમાંથી અમૃત માખણ પ્રાપ્ત થાય. અને એમને માખણ ન થાય. એને વલોવું પડે છે વાલા. એ વલોવા પછી એને તપાવવું પડે, તપ કરવું પડે, ભક્તિ કરવી પડે, દાન પુણ્ય કરવું પડે. અને તપ કરો ને એટલે એમાંથી ઘી મળે, એ જ અમૃત, એ જ કથા આપણી. આ ત્યાર પછી 12મા અવતારે ભગવાન ધનવંતરી બની અમૃત લઈને આવ્યા. 13મા અવતારે મોહિની બની દૈત્યોને ક્ષેત્રી દેવતાઓ અમૃત પાયું. 14મા અવતારે નૃસિંહ બની સ્તંભમાંથી પ્રગટ થયા, પ્રહલાદજીનું રક્ષણ કર્યું. 15મા અવતારે વામન બનીને બલિરાજા પાસે યાચના કરી, 3 ડગલામાં આખી પૃથ્વી લઈ લીધી. ભગવાન એ બતાવે છે આ મારું નથી. ભગવાન એ બતાવે છે આ માનવનું નથી. તમારું કોઈ ચાલશે નહીં. સબ તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા. આ બધું પ્રભુનું છે. અને આખી પૃથ્વી લઈને ઇન્દ્રને આપી દીધી. પછી જે દાન કરે છે ને, જે પુણ્ય કરે છે ને, એના દ્વારે સ્વયં ભગવાન ફેરો ભરે છે. એને જીવનમાં કોઈ દિવસ આંચ આવતી નથી. તમે આ કઈ વાવશો ને તો તમારા દ્વારે સ્વયં લક્ષ્મી અને નારાયણ ફેરો ભરશે એ દ્વાર ઉપર. સોળમા અવતારે કીધું પરશુરામ બની 21 વાર પૃથ્વીને નક્ષત્ર કરી. 17મા અવતારે વ્યાસ બની પરાશય અને સત્યવ્રતની પ્રગટથી વ્યાસજીએ વેદનો વિસ્તાર કર્યો છે. 4 વેદ બનાવ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. જીવનમાં 4 વેદની પૂજા કરવી. અઢારમા અવતારે ભગવાન સ્વયં રામચંદ્ર બનીને સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો. રામેશ્વર મહાદેવની સ્વયં સ્થાપના કરી અને રાવણનો સંહાર કર્યો નથી, એનો ઉદ્ધાર કર્યો છે. ઓગણીસમા અને 20મા અવતારે દ્વાપર યુગમાં બલભદ્ર અને કૃષ્ણ થઈને આવ્યા. 21મો અવતાર ભગવાન બુદ્ધ. 22 અવતારમાં કલ્કી રૂપે પ્રગટ થશે. 23 અને 22માં બીજા 2 ભેળવ્યા: પરમાત્માનું સ્થૂળ રૂપ, સૂક્ષ્મ રૂપ
નરી આંખે તે સ્થૂળ રૂપ ન આંખેથી દેખાય તેનો અનુભવ થઈ શકે તે સૂક્ષ્મ રૂપ. આમ ભગવાને 24 અવતારની કથા કરી છે.